નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ત્રાણગ્રસ્ત રહેશે. સંતાન તરફથી આજે કોઈ ખુશખબર સાંભળવા મળી શકે છે. આજે કોઈક નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. કોઈ વાતને લઈને જો તમારે ચિંતા ન કરવી અને કોઈ વાતમાં આવીને આજે વિના કારણ કામમાં ફસાઈ ના જાઓ તેનું આજે ખાસ ધ્યાન રાખવું. આજે આવશ્યક કામ આવતીકાલ પર ના ટાળો. તમારી કામની ઉર્જા માટે આજે સારા અને સાચા કામમાં લગાવો તો જ તમારા કામ સમયસર પૂરા કરશો. પૈસાને કારણે આજે કોઈ કામ અટવાયું હશે તો તે પણ પૂરું થઈ રહ્યું છે. આ સાથે જ સંતાનનું એડમિશન કોઈ કોર્સમાં પણ કરાવી શકશો. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવું વાહન ખરીદવા માટે અનુકૂળ રહેવાનો છે. વેપારમાં પણ આજે તમને કોઈ મોટો નફો થઈ શકે છે અને તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ આજે ઉકેલ આવશે. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો આજે તમારે તે વચનને પૂરું કરવું પડશે. આજે પિતાને કોઈ જગ્યાએ હરવા ફરવા લઈ શકો છો અને પૈતૃક સંપત્તિમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે એ કેસમાં તમને જીત મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારે પોતાના ખર્ચ પર કંટ્રોલ કરવાનો રહેશે. પરિવારમાં કોઈ સદસ્ય તમારી પાસે સલાહ માંગવા આવી શકે છે તો તમારે તેમની વાતને સાંભળવી પડશે. માતાના સ્વાસ્થ્યમાં આજે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને આજે વિના કારણ તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. તેના કારણે આજે તમારી ચિંતામાં વધારો થઈ શકે છે. આજે ઘર માટે કેટલીક વસ્તુઓ ખરીદી શકો છો અને રાજકારણમાં આજે થોડા સમજી વિચારીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ સંબંધિત બાબતો માટે સારો રહેવાનો છે, પરંતુ તમને થોડું નુકસાન થવાની શક્યતા છે. આ જ કારણે ખૂબ સમજી વિચારીને આગળ વધો. બિઝનેસ પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. આજે કોઈ સાથે પાર્ટનરશિપ ખૂબ જ સમજી વિચારીને કરો અને બહાર જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની આજે ઈચ્છા પૂરી થશે. તેના કારણે ઘરનો માહોલ ખુશનુમા રહેવાનો છે. આજે કોઈ નવું ઘર કે દુકાન ખરીદવાનું તમારું સપનું પણ સાકાર થઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે વિના કારણ કોઈના પણ વિવાદમાં બોલવાનું ટાળો. આજે ઘરે પૂજાપાઠનું આયોજન થશે અને તેના કારણે ઘરમાં મહેમાનોની આવન જાવન રહેશે. આજે કોઈ વાતને કારણે તમે થોડા પરેશાન રહેશો અને કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે. સમાજ સેવામાં આજે તમે આગળ આવીને ભાગ લેશો અને લાંબા સમય બાદ આજના દિવસે તમે કોઈ જૂના મિત્રની મુલાકાત લઈ શકો છો. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ રહેવાનો છે. આજે આંખો સંબંધિત સમસ્યાઓ તમને સતાવી શકે છે. આ સાથે જ પરિવારના સદસ્યને આજે તમારે કોઈ વાતને કારણે ખરાબ લાગી શકે છે. તમારું કોઈ રહસ્ય આજે પરિવારના લોકોની સામે આવી શકે છે અને તેના કારણે પરિવારમાં વાદ વિવાદ અને તણાવનો માહોલ પણ જોવા મળશે. આજે તમારે તમારા સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. આ સાથે જ જીવનસાથી સાથે આજે તમારે ખૂબ જ સારું બનવાનું છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આવકની દ્રષ્ટિએ નબળો રહેવાનો છે. વધઘટ અને ઉતાર ચઢાવ તમને આજે અસ્વસ્થ બનાવશે અને નવા ઘરનું બાંધકામ પણ આજે તમે શરૂ કરી શકો છો. તુલા રાશિના જાતકોમાં આજે જો તમે મુસાફરી કરો છો તો તેવી શક્યતા છે કે તમારી મનપસંદ વસ્તુ ખોવાઈ જાય અથવા તો ચોરી થઈ જાય. વાહનના ભંગાણથી તમારી સમસ્યાઓ વધશે અને તમને તમારા ભાઈઓ અને બહેનોનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. આ સાથે જ મિલકતનું વિભાજન પણ થઈ શકે છે. જો તમારે વરિષ્ઠ સભ્યોની સલાહ લેવાની પણ જરૂર છે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય પર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર પડશે. કોર્ટ સંબંધિત બાબતોમાં આજે તમારી આંખો અને કાન ખુલ્લા રાખો અને બિનજરૂરી દલીલો કરવાનું ટાળો. કંઈક નવું કરવાનો પ્રયાસ કરવામાં તમારા પ્રયાસો આજે ફળ આપશે અને કામ પર તમારા પોતાના કામ પર ધ્યાન આપો.
કોઈની સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું આજના દિવસમાં તમારે ટાળવું પડશે અને આજનો દિવસ તમારી સુખ સુવિધાઓ અને વૈભવમાં વધારો લઈને આવશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓ લઈને આવવાનો છે. તમારે આજે તમારા કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તમારા બોસ સાથે પણ આજે દલીલ થઈ શકે છે, જે તમારા પ્રમોશનમાં અવરોધ લાવશે. તમારા બાળકો આજે સારું પ્રદર્શન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. તમારે તેમના મનમાં ચાલી રહેલી ચિંતાઓને દૂર કરવાની જરૂર છે. તમને તમારા પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સમર્થન મળશે. તમે દાન કાર્યોમાં ખૂબ જ રસ ધરાવો છો, તો તમારે જે પણ યાત્રા કરો છો તેમાં પણ તમને ફાયદાકારક સાબિત થશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ધીરજ રાખવાની જરૂર પડશે. તમને વ્યવસાયમાં આજે સારો નફો જોવા મળશે. ભેટ તરીકે પણ આજે તમને કોઈ તમારી પ્રિય વસ્તુ મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમને સરકારી યોજનાઓનો આજે સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. આ સાથે જ કામમાં તમને જે પણ સમસ્યાઓ સામનો કરવો પડી રહ્યો છે તે દૂર થતી દેખાઈ રહી છે. તે સમસ્યાઓ બધી જ દૂર થઈ જશે અને લાંબા સમય બાદ તમે તમારા કોઈ જૂના મિત્રને મળવાથી ખુશ થશો. રાજકારણ સાથે જોડાયેલા લોકોને આજે જીવનમાં ઝઘડો થવાની શક્યતા છે. કુંભ રાશિના નોકરી કરતા લોકોને આજે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ વિરોધીઓના પ્રભાવિત થવાનું ટાળો અને શેર બજારમાં સંકળાયેલા લોકોએ સમજદારીપૂર્વક રોકાણ કરવાની જરૂર છે. જો તમારા પિતા તમને કોઈ જવાબદારી સોંપે છે તો તેને તમારે પૂર્ણ કરવાની રહેશે. તમારે વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે, પરંતુ તમે દ્રઢ રહેશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી આજે રાહત મળી રહી છે. તમે પ્રેમ અને સહયોગની ભાવનાને જાળવી રાખશો. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેવાનો છે. તમારા વિરોધીઓ તમારા કામ પર તમને હરાવવાનો પ્રયાસ કરશે. આજના દિવસે તમારે તમારા વાહનોનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને અને સમજદારીપૂર્વક કરવાનો રહેશે. મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરવાનું ટાળો. વ્યવસાયમાં તમે તમારી કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરશો, જે તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારે ઘરે મહેમાનનું આગમન સુખદ વાતાવરણ લઈને આવશે. તમે તમારી જરૂરિયાતો પર સારા એવા પૈસા ખર્ચ કરશો.